કોઈકને બહુ જ મોટા કલાકાર થવાનું સ્વપ્ન હોય, કોઈને બહુ જ મોટા અધિકારી થવાનું સ્વપ્ન હોય, કોઈને બહુ જ મોટા નેતા થવાનું સ્વપ્ન હોય, કોઈકને બહુ જ મોટા ફિલ્મ જગતના કોઈ અદાકાર થવાનું સ્વપ્ન હોય, કોઈ પણ સ્વપ્ન હોય, પણ સ્વપ્નને સાકાર કરવા માટે સામે એક રોલ મોડેલ જોઈએ. દરેક રોલ મોડેલની એક મર્યાદા હોય છે. દાખલા તરીકે તમારે મેથેમેટિક્સમાં આગળ વધવું હોય તો મેથેમેટિક્સનો જે બહુ જ મોટો નિષ્ણાત હોય, દાખલા તરીકે આપણે ત્યાં પરાંજપે નામના વિદ્વાન થયા કે ડૉક્ટર શ્રીનિવાસ રામાનુજન થયા, એને તમે રોલ મોડેલ તરીકે રાખો, તમને મેથેમેટિક્સનું જ્ઞાન એમાંથી પ્રાપ્ત થાય. તમે ચિત્રકાર થવા ઈચ્છતા હો તો એક ચિત્રકારને તમે રોલ મોડેલ રાખો. ભારતના બહુ જ મોટા જે નામાંકિત કલાકાર હોય તેમાંથી કોઈ એકને પસંદ કરો અને માઇકલ એન્જેલો કે લિયોનાર્ડો વિન્સીને રાખો લક્ષ્યમાં, અને એ માર્ગે તમે ચાલો, તમે શ્રેષ્ઠ એક કલાકાર બની શકો. શ્રેષ્ઠ પોલિટિશિયન થવું હોય તો એક બહુ જ મોટા અમેરિકન પ્રેસિડેન્ટ એમ વાત કરતા કે મારી સફળતાનું કારણ અબ્રાહમ લિંકન છે. તો પૂછવામાં આવ્યું કે અબ્રાહમ લિંકનને તો આજે 80 વર્ષ થયા મૃત્યુ પામીએ, તો અબ્રાહમ લિંકન ક્યાં તમારા અંગત જીવનમાં રસ લેવા આવ્યા? ત્યારે તેમણે કહ્યું કે હું જ્યારે વોશિંગ્ટન હાઉસમાં, વ્હાઇટ હાઉસમાં ઓવલ ચેરમાં જ્યારે બેસું છું, ઓવલ ઓફિસમાં બેસું છું, ત્યારે હું એવું મનમાં ધારીને બેસું છું કે અબ્રાહમ લિંકન એ જો મારી જગ્યાએ હોય તો આ પ્રશ્નને કેવી રીતે સોલ્વ કરે, આ સિચ્યુએશનમાં કેવી રીતે કામ કરે, હું એને લક્ષ્યમાં રાખીને કામ કરું છું અને અબ્રાહમના જીવનને સતત વાગોળ્યા કરું છું, એના કારણે હું આજે કંઈક સફળ થઈ શક્યો છું. તો એવો પણ કોઈને પોતાનો એક રોલ મોડેલ હોય તો આપણા જીવનમાં કયો રોલ મોડેલ હોય? એક સર્વાંગી રોલ મોડેલ હોય કે જે દરેક ક્ષેત્રમાં કામ આવે. એ કોઈ સર્વાંગી એવા મહાપુરુષ હોઈ શકે કે જે દરેક ક્ષેત્રમાં આપણને પ્રેરણા પૂરી પાડી શકે. તો આપણે ત્યાં સનાતન ધર્મની પરંપરામાં બે માર્ગ આવતા, એક શ્રેયસ માર્ગ અને એક પ્રેયસ માર્ગ. શ્રેયસ માર્ગ એટલે આપણું આ લોકમાં પણ ભલું કરે ને પરલોકમાં ભલું કરે, કલ્યાણ આપણું કરે, તેને શ્રેયસ માર્ગ કહેવાય, શ્રેય કહેવાય. અને પ્રેયસ માર્ગ એટલે આપણને જે પ્રિય લાગે, એટલે કે ભૌતિક વસ્તુઓ, તેમાં પણ આપણું સારું થાય. એ શ્રેય અને પ્રેય એ બે માર્ગ, એ બંને માર્ગમાં ગાઈડન્સ આપી શકે, બંને માર્ગમાં આપણું ભલું કરી શકે, બંને માર્ગમાં આપણને સાચી દિશામાં દોરી શકે એવા ગુરુની આપણે ત્યાં પરંપરા હતી. એ જ ગુરુ જેને માટે એમ કહેવાય કે પરાવિદ્યા અને અપરાવિદ્યાનું પણ આપણને જ્ઞાન આપે. એ જ ગુરુ જે લૌકિક અને પારલૌકિક જીવનની સંભાળ રાખે. એ જ ગુરુ કે જે આપણા જીવનના પ્રત્યેક પ્રસંગે, પ્રત્યેક પળે આપણો ટેકો કે આપણો સહારો બનીને ઊભા રહે. અને એ જ ગુરુ જે અંધકારમાંથી આપણને પ્રકાશ તરફ દોરી જાય. આ આખી આપણી ગુરુની સનાતન ધર્મની પરંપરા હતી. હું થોડીક વચ્ચે વાતો આડી દિશામાં જઈને હવે કરું છું. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં એક નવી હવા ઊભી થઈ. આપણે ત્યાં ગુરુ બિન જ્ઞાન નહીં, ગુરુ બિન ધ્યાન નહીં, એ પરંપરા. અને ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુએ નમઃ, એ શ્લોક ભારતની માટીમાંથી પેદા થયેલું દરેક સંતાન નિત્ય બોલે, એ આપણી પરંપરા. અને આદિ શંકરાચાર્ય જેવા મહાપુરુષ કહેતા હોય કે ગુરોરંગ્રી પદ મેં મનશ્ચેતન લગ્નમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. એનો સાર એટલો કે જો ગુરુના ચરણમાં મન સમર્પિત કર્યું નથી તો તમે ગમે તેટલી મોટી સિદ્ધિ ભૌતિક માર્ગમાં મેળવી હોય એ તદ્દન નિરર્થક છે, શૂન્ય છે. એવી આપણે ત્યાં પરંપરા હોય ગુરુના મહિમાની. એવા ભારત દેશની અંદર 1947ના આઝાદી સમયના થોડાક સમય પહેલા અને થોડાક પાછળના વર્ષોમાં કેટલાક એવા લોકો પાક્યા જેમણે એવી વાતો વ્યક્તિ કરી કે જીવનમાં ગુરુની કોઈ જરૂર જ નથી. ભગવાન સુધી પહોંચવા માટે ગુરુની કોઈ જરૂર જ નથી. તમે તમારી રીતે ચોક્કસ કરી શકો છો. અને ભગવાન થવા માટે વચ્ચે દલાલોની જરૂર નથી.
આવો શબ્દ વાપરે. કેવો શબ્દ વાપરે? ભગવાન પૂજવા માટે, ભગવાન થવા માટે, કે ભગવાનનું સાનિધ્ય પામવા માટે, ભગવાનનો સાક્ષાત્કાર પામવા માટે વચ્ચે કોઈ ગુરુ નામના દલાલની જરૂર નથી. આવી વાતો ચલાવી. એમાં એક બે માણસનું નામ દેવામાં કંઈ ક્ષોભ થાય તેમ નથી. એમાંનો એક જે કૃષ્ણમૂર્તિ, કદાચ તમે કોક નામ ક્યાંક સાંભળ્યું હોય તો, તમારું વાંચન વિશાળ હોય તો અવશ્ય આ નામ વચ્ચે ક્યાંક આવે જ. જે કૃષ્ણમૂર્તિ નામનો એક ભારતમાં વિદ્વાન થઈ ગયો 4 વર્ષ પહેલાં કે 5 વર્ષ પહેલાં, કદાચ થોડોક વધારે સમય પહેલાં એનું અવસાન થયું. એ વ્યક્તિ ભારતમાં જબરજસ્ત મોટી ફિલોસોફી ચલાવતો હતો કે જીવનમાં ગુરુની કોઈ જરૂર જ નથી. પાછો ઉપદેશ પોતે આપે અને હું કહું તેમ કરો એમ ઈચ્છા રાખે, અને એ બીજાને કે તમારા જીવનમાં ગુરુની જરૂર નથી. તમે કદાચ છાપાઓમાં કે મેગેઝિનોમાં કે ક્યાંક ચર્ચાઓમાં પણ એ વાતો સાંભળતા હશો કે ગુરુની શી જીવનમાં જરૂર છે. આના ઉપર વ્યાખ્યાન માટે નિમંત્રિત કરવામાં આવે કે જીવનમાં ગુરુની આવશ્યકતા. આ જ ભારતમાં સૌથી મોટી એક કરુણતા બની. તમને કોઈ દિવસ એવું કોઈ પ્રવચન કે જરૂર પડે કે ખોરાકની જીવનમાં જરૂર? એ જરૂર પડે જ નહીં. બપોરે બેસી જ જવાનું હોય, ખબર પડે જરૂર હોય કે ન હોય, ટાઈમ થાય એમાં સવાલ જ નથી. શ્વાસની જીવનમાં જરૂર, આ કોઈ ટોપિક છે? શ્વાસની જીવનમાં જરૂર, જીવનમાં પાણીની જરૂર, આ કઈ ટોપિક છે? છે જ, જરૂર છે જ. એમાં એનો કંઈ કારણ આપવાનું ન હોય, તરસ લાગે જ છે ને બેસી જ જવાનું હોય. એટલી હદે આપણે ત્યાં ગુરુનું મહત્વ છે. જીવનમાં કદાચ જમવાનું ન મળે, ખાવાનું ન મળે તો ચાલે, કદાચ પાણી ન મળે તો ચાલે. વિદ્વાનો આગળ ત્યાં સુધી કહે છે, અનુભવી વિદ્વાનો, કદાચ શ્વાસ ન મળે તો પણ ચાલે, ગુરુ સિવાય જીવનમાં ન ચાલે. શા માટે ન ચાલે એનું આગળ નિરૂપણ આપવામાં આવે છે. તો ગુરુ એ જીવનનું સર્વસ્વ છે. આદિ શંકરાચાર્ય મૂર્ખ નહોતા. આદિ શંકરાચાર્ય પ્રખર બુદ્ધિમાન. અત્યારે કદાચ ભારતની આપણી આ 1 અબજની વસ્તી, એ 1 અબજની વસ્તીમાંથી કોઈ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બુદ્ધિમંતો શોધવા હોય, એનો આઈક્યુ ટોપ લેવલનો આઈક્યુ આપણે શોધવાનો હોય, એ જે ટોપ આઈક્યુ વાળા એકત્રિત થાય, એ ટોપ આઈક્યુ વાળાનો પણ સાર કાઢીને એમાંથી વળી પાછો એક ટોપમાં પણ ટોપેસ્ટ તમે શોધી કાઢો. એવા પાછા દુનિયાભરના 100 ટોપેસ્ટ શોધી કાઢો. એ 100 ટોપેસ્ટનો પણ તમે ટોપેસ્ટ મૂકો. એ કક્ષાના બુદ્ધિમંત શ્રીમદ આદિ શંકરાચાર્ય હતા, પ્રખર બુદ્ધિશાળી. તમે જો આ આદિ શંકરાચાર્ય લિખિત અદ્વૈત સિદ્ધાંતના ગ્રંથો વાંચો, તમે 100% એના સિદ્ધાંતમાં વિશ્વાસ કરતા થઈ જાઓ. એટલું જબરજસ્ત લોજિક છે તેમાં. દુનિયાના મોટા મોટા ફિઝિસિસ્ટો, એટલે કે અણુ વિજ્ઞાનીઓ અને ન્યુક્લિયર વિજ્ઞાનીઓ, ન્યુક્લિયર સાયન્ટિસ્ટો, એ આદિ શંકરાચાર્યનો સિદ્ધાંત તરત એક્સેપ્ટ કરી લે. એટલા બધા પ્રખર બુદ્ધિશાળી. હવે આ તો વેદાંત ઉપર બોલનારા માણસ આદિ શંકરાચાર્ય તો. એવા આદિ શંકરાચાર્ય માત્ર 32 વર્ષની ઉંમર સુધીમાં ભારતમાં એક જબરજસ્ત આંદોલન કરી શક્યા. 32 વર્ષની ઉંમર તમારી અત્યારે લગભગ 16 થી 20ની આસપાસની ઉંમરો હશે. પણ તમને 32 વર્ષની ઉંમર તમારી થશે ને ત્યારે તમને સમજાશે કે 32માં આપણે કાંઈ દોડી નથી શક્યા. તરત ખબર પડી. 32 વર્ષ બહુ ઝડપથી આવી જશે, ટાઈમ નહીં લાગે. એ 32 વર્ષની નાની ઉંમરે આદિ શંકરાચાર્યએ કયું કામ કર્યું હતું, એની તાકાત કેવી હશે કે આખા ભારતમાં બૌદ્ધ સંપ્રદાયનું વર્ચસ્વ હતું, બૌદ્ધ ધર્મનું વર્ચસ્વ હતું. અને ગૌતમ બુદ્ધ એની તાકાતથી, કેવી તાકાત હતી ગૌતમ બુદ્ધની, કે ગૌતમ બુદ્ધના બૌદ્ધ ધર્મની, કે છેક અફઘાનિસ્તાનના ગઝની સુધી અને બલ્ખ અને બુખારા સુધી ગૌતમ બુદ્ધની 50-50 ફૂટ 80-80 ફૂટ ઊંચી બુદ્ધની મૂર્તિઓ સ્થપાઈ ગઈ હતી. એટલી મોટી મોટી પથ્થરની મૂર્તિઓ. અને છેક ચીનની સરહદ સુધી, અને આમ શ્રીલંકા સુધી, અને આમ છેક ઇન્ડોનેશિયા ને બર્મા ને એની પાર છેક જાપાન સુધી બૌદ્ધ ધર્મ વ્યાપી ચૂક્યો હતો. એટલું બધું ફાસ્ટ સ્પ્રેડિંગ હતું. અને મોટા મોટા રાજાઓ ગૌતમ બુદ્ધના અનુયાયી, તક્ષશિલા બ્રાહ્મણ વિદ્યાપીઠ કહેવાય, ત્યાં બૌદ્ધ સામ્રાજ્ય વ્યાપી ચૂક્યું હતું. તમે સમ્રાટ અશોકનું નામ સાંભળ્યું જ હોય. એ સમ્રાટ અશોક, એ સમ્રાટનો દીકરો બિંબિસાર, એ બધા આખી પેઢીઓની પેઢીઓ, એ બધા જબરજસ્ત અનુયાયી. સમ્રાટ અશોકનો બાપ અને એનો દાદો ચંદ્રગુપ્ત મૌર્ય, એ પણ બધા ગૌતમ બુદ્ધના અનુયાયી. તો તમે ધુરંધરો બધા, તમે નાલંદા અને
વલ્લભી ને કાશી ને બધી યુનિવર્સિટીઓ જો સર્વત્ર બૌદ્ધ સંપ્રદાય. એ ગૌતમ બુદ્ધની સામે બૌદ્ધ સંપ્રદાયની સામે શંકરાચાર્યએ આંદોલન છેડ્યું. માત્ર 32 વર્ષમાં. કેટલા વર્ષ? 32 વર્ષની જિંદગીમાં શંકરાચાર્યએ 16 વર્ષની ઉંમરે એમનું કાર્ય શરૂ કર્યું હતું. એમની પાસે ફક્ત 16 જ વર્ષનો સમય હતો. કેટલો? 16 વર્ષનો સમય. 16 વર્ષના સમય દરમિયાન બૌદ્ધ સંપ્રદાયને ભારતમાંથી ઉખેડીને ફેંકી દીધો. આજે તમે ક્યાંય બૌદ્ધ ધર્મગુરુ ભારતમાં શોધા જશો ને તમને ભાગ્ય જ જડશે. કોઈ બૌદ્ધ સંપ્રદાયની પ્રવૃત્તિ તમને ભાગ્ય જ જડશે ભારતમાં. એ શંકરાચાર્યએ 16 વર્ષના સમયગાળામાં કાર્ય કર્યું. તમને આશ્ચર્ય થશે, તે સમયે ટીવી હતા કે દરરોજ સવારના પોરમાં એક ટોક શો આપી જાય આસ્થા ઉપર? એવો જમાનો નહોતો. એ સમયે કોઈ આ છાપાઓ હતા કે દિવ્ય ભાસ્કરમાં 2 પૂર્તિ નાખી દે બૌદ્ધ સંપ્રદાયની સામે? એવું કંઈ હતું નહીં. એ સમયે કોઈ રેડિયો નહીં, કોઈ મોબાઈલ નહીં, કોઈ પ્રકારના આધુનિક ઉપકરણો નહીં. અને પદયાત્રા કરતા શંકરાચાર્ય કોઈ વાહનનો ઉપયોગ કરતા નહોતા. 4 પીઠ સ્થાપી દીધી. એવા પ્રખર, એની બુદ્ધિની ઘણી બધી વાતો છે, હમણાં આપણે એના ઉપર નહીં જઈએ. એવો પ્રખર શંકરાચાર્ય જેવો વ્યક્તિ એ જ્યારે એમ કે ગુરોરંગ્રી પદ્મે મનશ્ચિત્ત ન લગ્નમ. આ તો મેં ખાલી લૌકિક વાત કરી હો. આધ્યાત્મિક જ્ઞાનમાં શંકરાચાર્યની તોલે જડે એવા વિદ્વાનો ભારતમાં શોધવા એ દીવો લઈને ધોળે દાડે તારા શોધવા જેવું છે. એ આદિ શંકરાચાર્ય એ એમ કે ગુરોરંગ્રી પદ્મે મનશ્ચિત્ત ન લગ્નમ. અને તુલના કોની સાથે કરે? કે શરીરમ સ્વરૂપમ સદારોગ મુક્તમ, કે તમારી પાસે શ્રેષ્ઠ શરીર હોય. આજે તો સૌંદર્ય સ્પર્ધાઓનો જમાનો છે અને એમાં મિસ્ટર ગુજરાત ને મિસ ગુજરાત ને મિસ્ટર ઇન્ડિયા ને મિસ ઇન્ડિયા ને મિસ યુનિવર્સ ને મિસ્ટર યુનિવર્સ ને વર્લ્ડના બધા અનેક પ્રકારના બધા એવા તાઇફાઓ લઈને શીર્ષકો લઈને લોકો નીકળ્યા છે. એવો આ યુગ આવી ગયો છે. અને દરેકને રોજ સવારના પોરમાં ક્રીમ જોઈએ ને પાવડર જોઈએ અને સારી એવી પતરી જોઈએ છોલવા માટે, જેથી આપણે વધારે સારા દેખાઈએ, વધારે રૂપાળા દેખાઈએ. સૌંદર્યનો સ્પર્ધાનો જમાનો. એવા સમયમાં શંકરાચાર્ય એમ કહી રહ્યા છે કે શરીરમ સુરૂપમ, તમારું અતિ સૌંદર્ય ધરાવતું શરીર હોય, પણ વળી પાછું સૌંદર્ય તો હોય પણ અંદર ખોખલા હોય, અંદર ટીબી થયો, ખોખો ચાલતું હોય. એવું નહીં. શરીરમ સુરૂપમ સદારોગ મુક્તમ. મસલ્સ હોય ટાઈટ અને 56.5 છાતી હોય, સામાન્ય છાતી નહીં. અને કોઈ આમ કે તો આમ બગલમાં 2 દંડને આમ કરીને આમ બહાર કાઢીએ તો ભૂકોથી બહાર નીકળે, પતરુંથી બહાર નીકળે, એવી અંદર શક્તિ હોય. શરીરમ સુરૂપમ સદારોગ મુક્તમ યશશ્ચારુ ચિત્તમ. શક્તિ હોય, બધું જ હોય, પણ કેરેક્ટર ખરાબ હોય, કીર્તિ હોય નહીં. એ જતો હોય તો લોકો પાછળથી ગાળો ભણતો, ગાળો બુદ્ધિનો બેલ માણસ છે, ભલે ને આમ રહ્યો પણ આમ પાછું અંદર કાંઈ છે નહીં, મોઢું રૂપાળું છે. અને એવા તો ધોળા ચામડા તો ગધેડાના પણ હોય છે. એટલે આમાં કંઈ બહુ સારું કાંઈ છે નહીં, બાકી છે ભૂકવાવાળી જ વ્યક્તિ આ તો. એટલે એવું નહીં. સ્વરૂપ શરીર, રોગમુક્ત શરીર અને વત્તા યશશ્ચારુ ચિત્તમ, ચારે બાજુ તમારી કીર્તિ ફેલાયેલી હોય, વાહ વાહ થતી હોય કે ધન્ય થઈ વસુંધરા. અને આગળ પાછું ખિસ્સા ખાલી હોય, આટલું બધું હોય તોય અંદર વળી પાછો અંદર હાંડલા કુસ્તી કરતા હોય ઘરમાં, તો એવું નહીં. ધનમ મેરુ તુલ્યમ, તમારી પાસે મેરુ તુલ્ય ધન છે એટલું હોય, પણ પાછું અહીંયા ઉપર ડગલી ખાલી હોય, કંઈ જ્ઞાન હોય નહીં પાછું જાજુ. તો એવું નહીં. કવિત્વાદી પદ્યમ સુગદ્યમ કરોતી, પાછો જબરજસ્ત પોએમ રચતો હોય ને પ્રોઝ રચતો હોય. અને ષડંગાદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા, 6 વેદના અંગો મોઢે હોય. અને વેદના 6 અંગો એટલે શું કહેવાય? હજુ સુધી પૃથ્વી પર એવો કોઈ માણસ જન્મ્યો છે કે એમ શંકા જાગે. એ ષડંગાદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા. કેટલી બધી શંકરાચાર્યનો વાતો કરી. વચ્ચે મારી એક વાત બહુ સ્કીપ થઈ ગઈ સ્પીડમાં. ધનમ મેરુ તુલ્યમ. મેરુ પર્વત કોને કહેવાય ખબર છે ભાઈ? મેરુ પર્વત. મેરુ પર્વત એટલે આપણો જે હિમાલય છે ને, એ મેરુ પર્વતનું સંતાન કહેવાય છે. તો મેરુ કેટલો ઊંચો છે હવે તમે કલ્પના કરી લો. એટલું ધન હોય. આવી વ્યક્તિ પણ જો ગુરુના ચરણમાં સમર્પિત થઈ નથી તો તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ, તેનું કાંઈ જ કામ નથી, એનો કોઈ અર્થ નથી. આ માણસે ગમે તેટલી સિદ્ધિ મેળવે, બધું નકામું છે. આટલી જબરજસ્ત ગુરુની મહત્તા. કારણ એક જ, જીવનના અનેક રહસ્યો અણુકલ્યા છે. જીવનના અનેક પડદાઓ હજુ ખુલ્યા નથી. એ પડદા પાછળના રહસ્ય અને આ જીવન મૂક્યા પછીના રહસ્ય એ એક જ વ્યક્તિને ખબર છે, એક ગુણાતીત ગુરુને ખબર હોય છે.
અને એ ગુરુના ચરણમાં જ્યારે માણસ બેસે છે ત્યારે એ ઇહલોકે પરલોકે છે, આ લોકમાં ને પરલોકમાં 100% સુખી થાય છે. ગુરુ સિવાય માણસ અંધારામાં ક્યાં પણ આથડતો હોય છે. એટલે આપણે ત્યાં જૂના જમાનામાં એક ગાળ અપાતી. કઈ ગાળ ખબર છે? નુગરો છે. કોઈ ગુરુ વિનાનો હોય ને એને નુગરો કહેવાય કે આ નુગરો છે, આમાં કઈ બરકત ન હોય, આમાં કઈ આમાં ઊંઘવા જેવો માણસ નથી. આ એ નુગરો એક ગાળ ગણાતી, એક અપમાન ગણાતું. એવી આ ભારતની ધરતી. ત્યાં કોઈક આપણને સવાલ પૂછે કે તમે ગુરુની આવશ્યકતા ઉપર વાતો કરો, તો બે પહેલાં ધોલાપવાનું પણ મન થાય. વાતો પછી કરીએ, પહેલાં તું આમ બેસ જરા, વ્યવસ્થિત આપણે વિધિ કરીએ તારી. ગુરુ સર્વસ્વ છે. શ્વાસ કરતાં પણ વધારે ગુરુનું મહત્વ છે.